નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર પીએમ મોદી આવતીકાલે લેશે વડાપ્રધાન માટેની શપથ। રાહુલ ગાંધી વિપક્ષના નેતા બનશે। સાથે મિત્રો રાજકારણમાં કયા નેતાને મળી હતી વડાપ્રધાન પદની ઓફર પણ ન છોડ્યો મોદીનો સાથ। તો બીજી તરફ મોદીના કારણે ગભરાટનો માહોલ। જાણો કોણ પડ્યું મોદીના પગમાં। નીતિશ કુમારનું મોટું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ ઓફિસે પૈસા માંગવા મહિલાઓ ઉમટી। ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ। લોન સસ્તી થઈ આરબીઆઈની જાહેરાત। રાશન કાર્ડ અને આધાર કાર્ડમાં ફેરફારો। શાળાના વેકેશનની તારીખ લંબાઈ। પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ। સોના ચાંદીના ભાવમાં ફરીથી થયો છે વધારો। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો 9 જૂને પીએમ મોદી શપથ લેશે। નરેન્દ્ર મોદી 9 જૂને પીએમ પદના શપથ લેશે। શપથ લેવાનો સમય પણ સામે આવી ગયો છે। મોદી 9 જૂને સાંજે 7:15 રાષ્ટ્રપતિ ભવન સંકુલમાં શપથ લેશે। તમને જણાવી દઈએ કે આજે જ એનડીએના ઘટક પક્ષોએ સાથે મળીને સરકાર બનવા માટે રાષ્ટ્રપતિને પ્રસ્તાવ મોકલ્યો હતો। ત્યારબાદ પીએમ મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા અને સરકાર બનવાનો દાવો કર્યો અને રાષ્ટ્રપતિને શપથ ગ્રહણ માટે આમંત્રણ પણ આપ્યું છે। નીતિશ કુમારને પીએમ પદની ઓફર મળી હતી। જેડીયુના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ નીતિશ કુમારને લઈને મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે નીતિશ કુમારને પીએમ પદની ઓફર આપવામાં આવી હતી પરંતુ તેમણે તે ફગાવી દીધી હતી। લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયન ગઠબંધનને 234 બેઠકો મળ્યા બાદ એવી અટકળો ચાલી રહી હતી કે 12 બેઠકો જીતનાર નીતિશ કુમારને ઇન્ડિયન ગઠબંધન સાથે લઈને પીએમ બની શકે છે પરંતુ નીતિશ કુમારે એનડીએના સાથ આપવાનું પસંદ કર્યું છે અને ઇન્ડિયન ગઠબંધનની ઓફરને ઠકરાવી દીધી છે। મોદી શપથ લેશે તે પહેલા મોટો નિર્ણય। પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહ 9 જૂન દિલ્હીમાં યોજાશે। આવી સ્થિતિમાં દિલ્હીને 9 અને 10 જૂન માટે નોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે। પોલીસ કમિશનર સંજય અરોરાએ જણાવ્યું કે શપથ ગ્રહણ સમારોહ માટે બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે અને અર્ધલશ્કરીય દળોની 5 કંપનીઓ એનએસજી કમાન્ડર ડ્રોન અને સ્નાઇપર્સ પર રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ચોમાસા અંગે અંબાલાલ પટેલની નવી આગાહી। ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યા। હવે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આવતીકાલથી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ ધમાકેદાર થશે અને 10 જૂનથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને 12 જૂન પછી મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે। સોના અને ચાંદીના ભાવમાં ફરી થયો છે ઘટાડો। સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે। વેબસાઇટ અનુસાર આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 2000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટી। આ ઘટાડા બાદ સોનું 71,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે 22 કેરેટ સોનું 65,850 રૂપિયા પર પહોંચી ગયું છે। અહીં ચાંદી 4,500 રૂપિયા સસ્તી થઈને 91,500 રૂપિયા સુધી પહોંચ્યા છે તેમના ભાવ। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક નુકસાન સહાય આવી છે। મિત્રો રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। કમોસમી વરસાદથી નુકસાનને સર્વ પૂર્ણ થયું છે। રાજ્યમાં 13 મે 2024 થી 18 મે 2024 સુધીમાં થયેલા કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના સુરત, નર્મદા, વલસાડ સહિત મધ્યમ ગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને નુકસાન થયું છે। ગુજરાતના 7 જિલ્લામાં 10,942 ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું છે। હવે મિત્રો કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે મુજબ બિન પિયત પાકોને 8,500 પ્રતિ હેક્ટર, પિયત ખેતી પાકોને 17,000 રૂપિયા
મળી જશે। સાથે મિત્રો બાગાયતી પાકોને પણ 17,000 રૂપિયા પ્રતિ હેક્ટરે મળી જશે। સાથે મિત્રો સમાચાર આવ્યા છે કે સુરત જિલ્લામાં પણ 8,000 રૂપિયા હેક્ટર દીઠ ખેડૂતોને આપવામાં આવશે। આ સિવાય ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી તેમજ મધ્યમ ગુજરાતના ખેડા જિલ્લામાં પણ પાકોને નુકસાન થયું હતું। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને તુવેર દાળથી રહેશે વંચિત। ગુજરાત રાજ્યના 73,98,839 રેશન કાર્ડ ધારકોને તુવેર દાળનો જથ્થો નહીં મળે। ઓછા જથ્થાથી ઝઘડો થતા હોવાથી ફરિયાદથી જુલાઈમાં વિતરણ નિર્ણય। વિગતો મુજબ ગુજરાત રાજ્યમાં 73 લાખ રાશન કાર્ડ હોલ્ડર જૂન માસ દરમિયાન તુવેર દાળ નહીં મળે। સરકાર તુવેર દાળની ખરીદી કરી શક્યા નથી, જેમના કારણે હવે દુકાનદારોને મળતા પત્ર પરમિટ પર હવે રોપ મૂકવાનો રહેશે, જેથી રાશન કાર્ડ ધારકોને આવે છે તે તુવેર દાળ નહીં આપવામાં આવે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયા સુધીની સહાય। સમાચાર આવી રહ્યા છે કે જે મિત્રોને રિક્ષા ખરીદવી છે તેમના માટે આવ્યા છે મહત્વના સમાચાર। તો મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય તો એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા છે। જે લોકો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એમના માટે મોટી જાહેરાત કરી શકાય છે। તો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો આ નવી સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેમની અંદર મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એને 48,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। અને આ યોજનાની અંદર કોને કોને લાભ મળશે એની વાત કરી લઈએ તો મિત્રો રિક્ષા ખરીદવા માટે મહિલાઓને, સાહસિક વર્ગો અને મહિલાઓ યુવા વર્ગને સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તો તેવા યુવાનોને છે તે અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના લોકોને રિક્ષા ખરીદવા માટે સહાય મળશે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોના વીજ બિલ માફ થશે। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી છે, જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાશે। ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાનો ઉદ્દેશ સાથે ખેતી સાથે વીજ કર વસૂલવામાં આવતો નથી, તેમને મુક્તિ આપવામાં આવશે। અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કરમાં 2007માં 10% હતો, જેને વર્ષ 2012માં ઘટાડીને 7.5% કરવામાં આવ્યો છે, જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કરોમાં વસૂલવામાં આવ્યો નથી। ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યમાં ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જને રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાંથી રાહત આપવાનો ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવશે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરી લઈએ તો મુખ્યમંત્રીની નવી જાહેરાત, જેમાં ખેડૂતોની લોન માફ થશે। દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ હવે કેન્દ્ર બીજી મોટી યોજના લઈ આવ્યું છે, અને આ યોજનાનું નામ ઈ કિસાન ઉપજ નિધિ યોજના છે। ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી યોજનાની બહાર પાડવામાં આવી છે। આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર રખાયેલા પોતાના માલ સાચવવા માંગતા હોય તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવવા માંગતા હોય તો તેવા ખેડૂતોને યોજનાનો લાભ મળશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7%ના વ્યાજે લોન મળશે। જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી છે તો તેમને વેરહાઉસ દ્વારા રખાયેલા અંતરની રસીદના આધારે લોન મળવાપાત્ર રહેશે। મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટીની નવી જાહેરાત। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દા બેરોજગાર અને મોંઘવારી છે, પરંતુ કોઈનું સુનવાણી કરી નથી રહ્યું। રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી ફરી ખેડૂતોની લોન માફ કરી બતાવશે। તેમણે એટલે કહ્યું છે કે મોદી સરકારે 20થી 25 લોકો જેટલા પૈસા આપ્યા છે તેટલા પૈસા અમે કરોડો લોકોને આપીશું। તેમજ જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોની 100% લોન માફ કરી આપીશું તેવી કોંગ્રેસ નેતા દ્વારા ગેરંટી આપવામાં આવી રહી છે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર। 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન આવ્યું છે। મિત્રો 15 વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ નથી તેવું નીતિન ગડકરીએ કહ્યું છે। તમે કોઈના કોઈ પાસે સાંભળ્યું હશે કે 15 વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ છે। જો કે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાત કરતાં નકારી હતી અને તેમણે કહ્યું હતું કે આ વાત સાચી નથી। 15 વર્ષ જૂનું વાહનો પર પ્રતિબંધ નથી, તે માત્ર દિલ્હી NCRના પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના
ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહન ચલાવવા પર પ્રતિબંધ મૂક્યા છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડને લઈને આવ્યા છે નવા સમાચાર। રાશન કાર્ડને વધુ સરળ બનાવવા ડિજિટલ ઇન્ડિયાના પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર નવો નિર્ણય જાહેર કરી શકે છે। જે મુજબ નવું રાશન કાર્ડ કાઢવું, નામ ચડાવવું, નામ કમી કરવું, ડુપ્લિકેટ રાશન કાઢવું વગેરે સેવાઓ હવે દેશભરમાં 7 લાખથી પણ વધુ કોમન સર્વિસ શરૂ કરવામાં આવશે। આ સેવાઓ માટે હવે રાશનની દુકાને કે મામલતદાર કચેરીએ ધક્કો નહીં ખાવો પડે અને લાંબી કતારોમાં ઊભું નહીં રહેવું પડે। મિત્રો તમારા નજીકના CSC સેન્ટર પર જઈને તમે છે તે રાશન કાર્ડમાં સુધારો વધારો કરી શકો છો। મિત્રો ત્યારબાદની જો વાત કરીએ તો સમાચાર આવી રહ્યા છે કે આજથી ગુજરાત માટે મોટી આગાહી। આંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં વાતાવરણમાં મોટો ફેરફાર થયો છે। કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, મોરબીમાં આંધી વંટોળથી વાવાઝોડાથી લઈને વધુ આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં પણ તે જોવા મળી રહ્યું છે। 6 જૂન સુધીમાં રાજ્યમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડશે। 8 જૂને અરબ સાગરમાં હવાનું ફેરફાર થશે, દરિયામાં કરંટ આવશે, રાજ્યમાં ભારે પવન ફૂંકાશે। 7 થી 14 જૂન સુધીમાં ચોમાસું શરૂ થશે। 28 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે। આંબાલાલ પટેલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી કરી છે, જેમાં 4 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ વધશે। અમદાવાદ, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, બનાસકાંઠામાં વંટોળ આવશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે। મિત્રો સમાચારની અંદર વાત કરીએ તો નવી સરકાર બનતા જ RBI આપશે મોટી ભેટ। જાણો શું આ અઠવાડિયું ખુશીનું સમાપ્ત થઈ શકે છે? જૂનની શરૂઆતમાં શેર બજારમાં તેજી છે અને હવે એવી અટકળો ચાલી રહી છે કે રિઝર્વ બેંક પણ રેપો રેટમાં ઘટાડો કરીને લોન સસ્તી કરવા જઈ રહી છે। નવી સરકારની સંરચના બાદ RBIએ પણ સામાન્ય માણસને ભેટ આપશે। તો શું આ અઠવાડિયે RBI તરફથી કોઈ સારા સમાચાર આવી શકે છે? જો આવું થાય તો ઘર ખરીદવાથી લઈને કાર સુધી દરેકને રાહત મળશે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પરિણામોની રાહ જુઓ। સોનિયા ગાંધીએ કહ્યું છે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકસભા ચૂંટણીને લઈને એક્ઝિટ પોલના પરિણામ પર પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે આપણે હજુ રાહ જોવી પડશે। અમને પૂરી આશા છે કે પરિણામો એક્ઝિટ પોલથી તદ્દન વિપરીત હશે। જોકે મોટાભાગના એક્ઝિટ પોલના પરિણામો ભાજપની આગેવાની હેઠળ NDA બહુમતી દેખાઈ રહી છે, પરંતુ વિપક્ષે તેમની સરકારી એક્ઝિટ પોલ ગણ્યા છે। મિત્રો સમાચારની અંદર વાત કરીએ તો ત્રીજી વાર બનશે મોદી સરકાર। એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળના NDAને જંગી બહુમતી મળવાનું અનુમાન છે। એક્ઝિટ પોલ મુજબ નરેન્દ્ર મોદી ત્રીજી વખત PM બનવા જઈ રહ્યા છે। અમુક એક્ઝિટ પોલમાં NDAનો આંકડો 400ને પાર થતો દર્શાવવામાં આવ્યો છે। જો આવું થાય તો PM મોદી કોંગ્રેસના 414 સીટ જીતવાનો રેકોર્ડ તોડી શકે છે। જોકે 4 જૂને સ્પષ્ટ થશે કે NDA 400 પાર કરવાનો લક્ષ્ય સુધી કેટલી નજીક પહોંચી શકે છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો વડોદરામાં સ્માર્ટ મીટરનું બેસણું યોજાયું। વડોદરામાં સુભાનપુરામાં સ્માર્ટ મીટરનું બેસણું યોજાયું, જેમાં લોકોએ સ્માર્ટ મીટરના ફોટા પર હાર ચડાવ્યો હતો। તમને વીજ કંપનીઓની ઓફિસમાં ભારે વિરોધ કર્યો હતો। મહિલાઓએ કહ્યું છે કે અમને અમારા જૂના મીટર પાછા આપો। નોંધનીય છે કે સ્માર્ટ મીટરના પહેલાં પૈસા આપો અને પછી વીજળી વાપરો તેવી સ્થિતિ છે। સ્માર્ટ મીટરના બિલ રીડિંગની જરૂર નથી। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને બેંકની લોન બાકી છે। 10 વર્ષમાં લોનના 48,000 કરોડથી પણ વધારે દેવા બાકી છે, જેમાં તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને યુપી ટોપ 3માં છે। સાથે મિત્રો વાત કરીએ તો ગુજરાત સહિત દેશમાં ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન બાકી છે। મિત્રો અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે છે। રાજ્ય અથવા તો ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠાવવામાં આવે છે કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે। મિત્રો સાથે આંદોલન પણ થતા હોય છે। સામાન્ય રીતે ખેડૂતો બિયારણ, રાસાયણિક ખાતરની ખરીદી સહિત વિવિધ કારણોસર દર વર્ષે ખેતી સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લેતા હોય છે, પરંતુ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો
બેન્કોમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી અને આખરે ખેડૂતોને આત્મહત્યા કરવા સુધી જવું પડે છે. એટલે કે દર વર્ષે ખેડૂતોના દેવા માફીના પ્રશ્નો સૌથી પહેલાં આવે છે. મિત્રો, તમારું શું કહેવું છે કે ખેડૂતોની લોન માફ કરવામાં આવવી જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડને અપડેટ કરાવી લેજો. સરકાર દ્વારા ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. પહેલાં આ સમય મર્યાદા 14 માર્ચ 2024 હતી, જે વધીને એટલે કે તારીખમાં વધારો કરવામાં